નમસ્કાર ખેડૂત મિત્રો, હું અશોક શર્મા એક્શન એગ્રી સાયન્સ એટલે હાઈવેઝમાંથી બધા ખેડૂતોનું સ્વાગત કરું છું। આજે લાઈવ એક સરસ મજાનો પ્લોટ બતાવવા જઈ રહ્યો છું વિડીયોની માધ્યમથી। આજની તારીખ છે 26 જનવરી 2025 અને આપણી સાથે અહીંયા ખેડૂત પણ હાજર છે અને આપણા હાઈવેઝમાંથી સુમિત છે કે આપણા મેહુલભાઈ છે, અહીંયા હાજર જ છે। તો સુમિતભાઈ, પહેલે તો આ કઈ જાતનું વાવેતર કરેલું છે? ગૌરી હાઈવેઝનું ગોરીનું વાવેતર કરેલું છે અને આ એરિયા કયું છે? આ એરિયા ડુલવણ તાલુકાની અંદર કરંજખેડ ગામ ગામ છે અને અહીંયા ગોરીને કયા ટાઈમે વાવેતર કરેલું છે? એ ઓગસ્ટની 7 તારીખે ઓગસ્ટની 7 તારીખે વાવેતર કરેલું છે। એટલે હાલની તારીખમાં જોઈએ ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી 6 મહિના થઈ ગયા, એટલે 180 દિવસ થઈ ગયા। 180 દિવસમાં કેટલું સરસ મજાનું પ્લોટ, એની હાઇટ જો, એને મરચી જો। મરચી વિશે શું કહેવાનું છે? થોડું આપણી લેંગ્વેજમાં ખેડૂતને પૂછો ને, એનો અનુભવ પહેલી વખત મરચી રોપેલી છે ગોરી, તો કેવું છે કહેવાનું? મરચી કેવી છે નિર્મલકુમાર? નિર્મલભાઈ, કેવું છે? સારું છે। તમે પહેલી વખત 3000 છોડ રોપેલું છે એને તમને કેવું મજા આવ્યું મરચીમાં? મજા છે, સારી કમાણી થાય છે ને? અને આવનાર વર્ષે તમે શું પ્લાન કરેલું છે? કેટલા છોડ રોપવાનું છે? આવતા વર્ષે 10+ કાં તો 15+। અને 15 થી 16,000 તમે એને ગોરીનો છોડ રોપવાનો છે। તો સુમિતભાઈ, બીજું તમારે શું કહેવાનું છે ગોરી વિશે? ગૌરી વિશે તો એક જ વસ્તુ છે કે ફાર્મરને 45 થી 50 દિવસની અંદર પહેલી વીણી આવી જાય છે, એ મોટો ફાયદો છે, બરાબર? ઓકે। બીજી વસ્તુ કે રિસન્ટ એક્સપોર્ટમાં એક નંબર, ગૌરી સિવાય બીજું કંઈ ચલાવતા નથી, એટલે એક્સપોર્ટની અંદર ગૌરી એક નંબર પર નીકળી જાય છે, બરાબર? બીજું કે વાત કરીએ પ્રોડક્શન, તો પ્રોડક્શન તમે લાઈવ જોઈ શકો છો। આ બેયરિંગ બમ્પર થોડો ક્લોઝ બતાવો, જુઓ ખાલી 180 દિવસનો પ્લોટ और એની રિઝલ્ટ દેખો તમે। ટ્રીટમેન્ટ કેટલું સારું છે, મરચું અને મરચું મરચાની જો તમે શાઇનિંગ જોઈ લો છો, રિડક્શન પણ નહીં થતું, અને લેન્થ જે ગોરીની હોવે છે ને એ જ છે। તો વિડીયોની માધ્યમથી ખેડૂત મિત્રો અમારું કહેવાનું એક જ છે કે હવે તો ટાઈમ પૂરું થઈ ગયું મરચી વાવવાનું। અપ્રિલથી જ્યારે તમે નવું રોપાણ કરો, अपने गुजरात विस्तार में साउथ गुजरात की बात करिए थे तो आ टोटली एक्सपोर्ट નું मार्केट છે, एक्सपोर्ट यानी टोटली एक्सपोर्ट में मरची जाए છે અને एक्सपोर्ट में खाली बेच જાય છે ગોરી ને ઈગલ, બાકી કોઈ જાતને કોઈ પણ વેન્ડર કે વેપારી લેતા નથી। તો એટલે ખેડૂત મિત્રો, વિડીયોના માધ્યમથી અમે સંદેશ એ જ દેવાનું છે, તમે આવનારને ટાઈમે છેતરાતા નહીં। જ્યારે તમારે મરચીનું પ્લાનિંગ કર્યું હોય, વાવવાનું હોય, ત્યારે એપ્રિલ મહિનાથી તમારી ગોરીનો સીડ જે છે ગોરી ઈગલ એ બેઉ જાત માર્કેટમાં અવેલેબલ થઈ જશે। એક્શન એગ્રી સાયન્સ એટલે હાઈવેઝ કંપનીની ગોરી કે ઈગલ એ જ મરચાનું રોપણ કરવાનું। આ વર્ષે ભાઈ થોડો અનુભવ કેવું થયું, મોટા ભાગે ઘણા બધા ખેડૂતો બીજી જાત રોપી દીધી, તો જે વેન્ડર છે, વેપારી છે, એ એને ખરીદવાની ના પાડી દીધી, કેમ કે ગોરી ઈગલને એ જોઈને કહી દે કે ભાઈ આ ગોરી છે, આ ઈગલ છે। ગોરી ઈગલ સિવાય બાકી કોઈ જાત એ લોકો લેતા નથી। તો વિડીયોના માધ્યમથી સુમિત, તમારે શું કહેવાનું છે? શું વાવવું જોઈએ ખેડૂતોને? ખેડૂતોને આ વર્ષે ઘણા બધા ખેડૂત મિત્રે બીજી વેરાયટી લગાવી, પરંતુ જ્યારે રેટ 100 રૂપિયા પર કેજી હોય છે તો એ લોકોને 50% બી રેટ નથી। તો ગૌરી સિવાય બીજી તો વાવાય જ નહીં, કારણ કે પ્રોડક્શન જોવા જો એક્સપોર્ટમાં એક નંબર ક્વોલિટી નીકળી છે, એટલે ગૌરી સિવાય બીજી જાત તો વાવાય જ નહીં। તમારે લોકલ વેચવું હોય કે એક્સપોર્ટમાં જવાનું હોય તો ગોરી ઈગલ એ બે જાત એવી છે, રફ એન્ડ ટફ। એને તમે જોઈ શકો છો, આ પ્લોટ છે એ 6 મહિના જૂનું થઈ ગયું, 6 મહિના જૂનું, એની તમે કન્ડિશન જોઈ શકો। અમારી હાઇટ કેટલી છે અને મરચીની હાઇટ કેટલી છે, અને હજુ એની અંદર 9-10 તોડ થઈ ગઈ, એને હજુ તો મને એવું લાગે છે બહુ સારું પ્લોટ તમારો ચાલશે। એટલે હાલની ડેટમાં 1400 રૂપિયા ભાવ ચાલે છે। આ 26 જનવરીથી 1400 રૂપિયા હાલનો ભાવ ચાલુ છે, એટલે સારી કમાણી કરશો સારી રીતે। જ્યારે એને દવાની જરૂરત હોય, મરચીમાં શું આવે મોટા ભાગે થ્રિપ્સ કંટ્રોલ રાખવાની, બાકી બીજું કંઈ નહીં। થ્રિપ્સ કંટ્રોલ રાખો, સારી કંપનીની બ્રાન્ડેડ દવા નાખો, એટલે તમને મરચીમાં મજા આવે। એને ખરેખર મરચીનો પાક એવું છે, તમારો 50-55 દિવસે તમારું કેશ ક્રોપ, પૈસા આવવાનું ઘરમાં ચાલુ થઈ જાય। પણ ખેડૂતને કાળજી રાખવી જોઈએ, સારી જાત વાવ। એટલે માર્કેટમાં ઘણી બધી જાતો છે 8-10 કંપનીઓની, પણ મોટા ભાગે પ્રેફર ગોરી જ કરે છે। વિડીયોના માધ્યમથી અમે નર્સરીવાળાને પર એ સંદેશ આપીએ છીએ, ખેડૂત મિત્રો, 2026 અપ્રિલથી ગોરી ને ઈગલની બૂમ તમારી પાસે રિક્વાયરમેન્ટ આવવાની છે, એટલે તમે પણ ખાસ કરીને ગોરી ને ઈગલ એ જ મરચી નર્સરીમાં નાખજો, જેથી ખેડૂત આવે કે ગોરી તો ગોરી આપો, ઈગલ તો ઈગલ આપો, બીજા કોઈને હાથે કોઈને છેતરપિંડી કરવાની નહીં। તમે ગોરી ઈગલ પુષ્કળ મટીરિયલ અવેલેબલ અપ્રિલથી થઈ જશે, એ તમારી નર્સરીમાં નાખો, એટલે ખેડૂતોને ભલામણ એને ફાયદો થાય। કેવું સુમિતભાઈ? એકદમ સાચી વાત છે ને? ધન્યવાદ।